યુવાનનો તરતી હાલતમાં મૃતદેહ મળી આવતા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી। ત્યારે પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। આમોદ તાલુકાના દોરા ગામે મધ્યપ્રદેશથી મજૂરી કામ કરવા માટે ઇન્દ્રસિંહ સમરૂભાઈ નામના 45 વર્ષના યુવાન પરિવાર સાથે આવ્યા હતા, જે ગામમાં મજૂરી કરી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હતા। ત્યારે ગત રોજ બપોરના સમયે તળાવમાં નહાવા માટે પડ્યા હતા, પરંતુ યુવાન તળાવમાં ડૂબી ગયા હતા। રાત્રિના સમયે તેઓનો કોઈ પણ જાતનો પત્તો લાગ્યો ન હતો। ત્યારે સવારના સમયે પાણીમાં તરતી હાલતમાં તેઓનો મૃતદેહ મળી આવતા લોકટોળા ઉમટી પડ્યા હતા। યુવાનનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવતા પોલીસે તેનો કબજો મેળવી તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું અને મૃતદેહને પરત પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું। યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજતા તેમના પરિવારે ભારે આક્રંદ કર્યું હતું।